ષોડશ ગ્રંથ નો અભ્યાસ એ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગીઓ માટે પાયા સમાન છે. અને આપણને ખ્યાલ છે કે પાયો જેટલો મજબૂત એ પછી એના ઉપર ઇમારત ચણવાનું કામ એટલું સહેલું થઈ જાય. પરંતુ પાયો જ જો નબળો હોય તો ઇમારત ગમે તેટલી ઊંચી તમે ચણો, પરંતુ સેજ પણ ભૂકંપનો આંચકો આવે ને તો એ પડી જવાનો પૂરેપૂરો સંભવ રહે. સાંપ્રત સમયમાં એવો વિચાર કરવો જોઈએ કે અત્યાર સુધીના જીવનમાં આપણા દુર્ભાગ્ય કયો તો દુર્ભાગ્ય કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આટલો સમયથી ચાલી રહ્યા છીએ, છતાં એવા અનુયાયીઓ છે કે જેમણે ષોડશ ગ્રંથનો અભ્યાસ નથી કર્યો, ષોડશ ગ્રંથના દર્શન પણ ન કર્યા હોય એવા વૈષ્ણવ અનુયાયીઓ અમે જોયા કે સંપ્રદાયની અંદર 25-30 વર્ષથી અનુસરણ કરી રહ્યા હોય, સેવા પહોંચી રહ્યા હોય, અષ્ટયામની સેવા કરી રહ્યા હોય, પરંતુ ષોડશ ગ્રંથનો અભ્યાસ કે ષોડશ ગ્રંથનો પાઠ એમણે કર્યો જ ન હોય તો આપણને એકદમ આશ્ચર્ય થઈ જાય કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કઈ રીતના એ ચાલી રહ્યા છે. કારણ કે ચાલવા માટે કંઈક દિશા જોઈએ, અને એ દિશા મહાપ્રભુ બતાડે ત્યારે જ આપણને એ પ્રાપ્ત થઈ શકે. અને એ દિશા જાણવાનું માધ્યમ જ્યારે મહાપ્રભુ અત્યારના પ્રગટ નથી બિરાજી રહ્યા તો એમના વાંગમય સ્વરૂપ આ ષોડશ ગ્રંથ 16 ગ્રંથો એ યમનાષ્ટકથી આરંભ કરી અને સેવા ફલ સુધી આ 16 ગ્રંથોનો જો અભ્યાસ નિત્ય વૈષ્ણવ કરે તો એને ક્યાંય પણ પૂછવા જવાની આવશ્યકતા નથી કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને કેવી રીતના જીવવો, કેવી રીતના અનુસરણ કરવું, એ બધી જ દિશા એ શ્રી મહાપ્રભુ આપણને ષોડશ ગ્રંથ દ્વારા આપે છે. અને મૂળભૂત સંપ્રદાયનો પાયો છે એ આ વલ્લભ ગીતા છે. જેમ ભગવદ્ ગીતા છે એનું મહાત્મય આપણને હવે એ બતાડવાની આવશ્યકતા નથી, પરંતુ અહીંયા આપણે એ જોઈએ કે ષોડશ ગ્રંથ છે તો એ પણ પુષ્ટિ ભક્તિ માર્ગીય અનુયાયીઓ માટે એ ગીતા સમાન છે, અને એને આપણે વલ્લભ ગીતા કહી શકીએ, એમાં કોઈ સંશય નથી. પ્રત્યેક અનુયાયીએ નિયમ એવો રાખવો જોઈએ કે ષોડશ ગ્રંથમાંથી કોઈ આપણે ગણતરીના 5 પાઠ નથી કરવાના. પ્રાય કરીને શું હોય કે વૈષ્ણવોએ પાઠનો નિયમ બાંધ્યો હોય, એમાં સર્વોત્તમ સ્તોત્ર કરતા હોય, યમનાષ્ટક કરતા હોય છે, પછી સિદ્ધાંત રહસ્ય કરતા હોય છે, નવરત્ન કરતા હોય છે, ચતુર્શ્લોકી લઈ લે છે. બસ આવા કૃષ્ણાશ્રય આવા 4 થી 5 ગ્રંથોનો ખાલી પાઠ કરતા હોય, એટલે કે વાણી પવિત્ર કરતા હોય. અર્થનો અનુસંધાન તો એ 5 પાઠમાં પણ ન લેતા હોય. તો આવી આપણી વર્ષોથી પદ્ધતિ રહી છે. અને ષોડશ ગ્રંથનો અભ્યાસ ન હોવાથી ભગવત વાર્તાની અંદર જે પણ શિક્ષાપત્ર 84 વૈષ્ણવ 252 વૈષ્ણવ ભગવદીઓની વાર્તાઓ આપણે વાંચન કરીએ છીએ, એમાં અમુક પ્રસંગો આપણને સમજાય જ નહીં. કારણ કે વાર્તા પ્રસંગો શું સૂચવે છે કે મહાપ્રભુજીએ જે ષોડશ ગ્રંથની અંદર પુષ્ટિ ભક્તિ માર્ગના મૂળભૂત સિદ્ધાંતોને બતાવ્યા છે, એને જીવનમાં આચરણમાં કેવી રીતના મૂકવા એ લોકો જીવન જીવીને આપણને બોધ કરે છે. પણ હવે એ ષોડશ ગ્રંથનો જ અભ્યાસ ન હોય તો ખરેખર એ વાર્તા સાહિત્ય પણ આપણે સમજી નથી શક્યા. એટલે ઘણા બધા ઉદાહરણો છે કે વાર્તાના અર્થના અનર્થ કરવામાં આવે છે. તો આપણા આચાર્યોની એવી દ્રષ્ટિ છે, એવો વિચાર છે કે વાર્તા સાહિત્યને ષોડશ ગ્રંથના પ્રકાશમાં જોવા. વાર્તા સાહિત્ય 84 252 વૈષ્ણવ છે
એ ભગવત વાર્તાનો નિયમ એવો બનાવી નાખો કે સૌ પ્રથમ 16 ગ્રંથ લેશું. યમનાષ્ટકનો પ્રથમ શ્લોક, એનો ગુજરાતીમાં અર્થ અનુસંધાન. પછી આપણે જે પણ કાંઈ પુસ્તકો વાંચતા હોઈએ એ વાંચવાનો નિયમ લો, તો પણ ક્યારે ને ક્યારે યમનાષ્ટક થી લઈને સેવા ફલ સુધીના ગ્રંથોનો એ આપણને પારાયણ થશે, એનું ચિંતન થશે. આપણા નિત્ય નિયમમાં રોજ એક ગ્રંથનો પાઠ આપણે કરીએ તો 16 ગ્રંથો 16 દિવસની અંદર આપણને પારાયણ થઈ જાય. 17મે દિવસે પાછો યમનાષ્ટક આવી જાય. એ પણ પાઠ જ છે. જેમ 5 ગ્રંથો તમે સિલેક્ટ કરી રાખ્યા છે, કોઈને સંન્યાસ નિર્ણય પૂછો તો ખબર જ ન હોય કે સંન્યાસ નિર્ણય જેવો ગ્રંથ છે, નિરોધ લક્ષણ જેવો ગ્રંથ છે. આ તો આપણે અભ્યાસ સાથે સંકળાયા એટલે આપણને ખ્યાલ છે કે હવે નિરોધ લક્ષણ શું છે, સંન્યાસ નિર્ણય શું છે, જલભેદ શું છે. પણ 5 પાઠ કરતા હોય એટલે 5 પાઠ જ ખ્યાલ હોય, અને પાછી ગ્રંથનો વિષય શું છે એ ખ્યાલ ન હોય. અને કર્ણ ઉપકરણ આપણે અહીંયા કેવું ચાલી રહ્યું છે કે સેવા, આપણી જુનાગઢની આસપાસનું ગામ છે, 25-30 વૈષ્ણવો સેવા કરે છે, અને સેવા વલ્લભકુલ દ્વારા જ પધરાવી દેવામાં આવે છે. પણ હવે એ સેવાનો પ્રકાર મને હમણાં જાણવા મળ્યો કે એ 15-20 ઠાકોરજીની સેવા થાય છે, મિશ્રી ભોગ ધરાય છે, પરંતુ સૂતક, પિંડૃ કે રજસ્વાલાના દિવસોમાં એ સેવા ક્યાંય બીજે પધરાવવામાં આવતી નથી. અને એ સેવા છે ઘરમાં કોઈ બીજું કરનારે નથી. તો કેવી રીતના એ સેવાનો પ્રકાર નિભાવ કરતા હશે? તો કે પછી આજ્ઞા છે અમને કે એમાં પણ તમારે સેવા કરવી. તો આ રીતનો પ્રકાર અનલગઢ પ્રકાર ચાલી રહ્યો છે. તો કહે છે આ 15-20 જણાએ સેવા પધરાવી કેવી રીતના, ઈચ્છા થઈ કેવી રીતના? તો કે એક વૈષ્ણવે પધરાવી ને એટલે પછી બીજાએ જોઈને બીજાએ પધરાવી, પછી ત્રીજાએ પધરાવી. વિચાર ન કર્યો કે સેવાનો પ્રકાર શું હોઈ શકે. ખરી રીતે મહાપ્રભુજીએ સેવાનો પ્રકાર શું બતાડે છે ત્યાં સુધી તો આપણી દ્રષ્ટિ જ નથી પહોંચતી. અમારા સુધી આવીને અટકી જાવ છે કે અમે જે આજ્ઞા આપીએ એ કરવું. અરે ભાઈ, પહેલા અમારી આજ્ઞા પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે છે કે નહીં એનો નિર્ણય કોણ કરશે? જો એ નહીં હોય તો પછી એ સેવા આપણને સેવા કરીને તમે ક્યાં પહોંચવા માંગો છો? ભગવત પ્રાપ્તિ, એ ભગવત સ્વરૂપાનંદ ભજનાનંદનું ફલ કેવી રીતના પ્રાપ્ત થશે? એટલે એના માટે આવશ્યક છે કે 16 ગ્રંથનો અભ્યાસ કરવામાં આવે. અને જો એ અભ્યાસ નિરંતર ન થઈ શકતો હોય તો આવા અભ્યાસ વર્ગો દ્વારા અઠવાડિયામાં એક દિવસ બધા મળીને આપણે એ ગ્રંથોનો અભ્યાસ કરીએ, જેથી કરીને એકવાર તો જીવનમાં એ 16 ગ્રંથનો અભ્યાસ કરવો જરૂરી છે. પછી તમે નિત્ય પાઠ કરશો તો અર્થ અનુસંધાન આપોઆપ આવશે. એકવાર તમે અર્થ સાંભળી લીધો હોય, ગ્રંથને સમજી લીધો હોય, પછી તમે પાઠ કરો તો અંદરથી એ અર્થ છે આપોઆપ સ્ફુરે. પછી જે પાઠનો આનંદ છે એ કંઈક અલગ છે. એટલા માટે આપણે વચન આપીએ છીએ કે 16 ગ્રંથ નવો આવનાર અનુયાયી પેલા 16 ગ્રંથના દર્શન કરે. એ ભલે અર્થ અનુસંધાન સાથે એકવાર આ 16 ગ્રંથનું પારાયણ કરી જાય, એને સમજી લે, પછી એની જિજ્ઞાસા કેવી રહે છે, પછી એને ઊંડાણથી અભ્યાસ કરવો હોય તો એ મહાપ્રભુજીના એ ગ્રંથોને સમજાવવા માટે શ્રી ગુસાઈજી થી લઈને જે આચાર્ય પરંપરા આપણી છે, 7 બાળકોમાંથી એ રઘુનાથજી, શ્રી ગોકુલનાથજી, એ બધા બાળકો પછીના આચાર્યો કે શ્રી હરિરાયજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી, કલ્યાણરાયજી, કેટલાય આચાર્યો છે કે એમનો એ મહાપ્રભુજીના વચનોને એ આપણા જેવી આધુનિક સૃષ્ટિ, દેવી સૃષ્ટિ એ સમજી શકે એટલા માટે આપે પરિશ્રમ લીધો છે. અને એ પરિશ્રમને સાર્થક આપણે લોકોએ કરવાનો છે કે મહાપ્રભુજીના શબ્દોનું ગાંભીર્ય, અર્થ ગાંભીર્ય બહુ ઊંડું છે. અને જો એ વ્યાખ્યા ગ્રંથો ન જોઈએ તો આપણને સમજમાં આવે નહીં. એટલે એ વ્યાખ્યા ગ્રંથો બીજા સ્તર ઉપર છે.
પહેલા તો તમે ખાલી સામાન્ય ગુજરાતીમાં અર્થ સાથે ષોડશ ગ્રંથનો અભ્યાસ કરી લો, પછી જિજ્ઞાસા માટે તમે એનાથી એક સ્ટેપ આગળ જાઓ. એને ટીકા ગ્રંથો કહેવાય, વ્યાખ્યા ગ્રંથો. તો એ વ્યાખ્યા ગ્રંથો પણ આજે તમને સમજાય એ રીતના ગુજરાતીમાં અનુવાદ સાથે ઉપલબ્ધ છે. તો તમે એનો અભ્યાસ શરૂઆત કરો. એટલે કોઈને કોઈ રીતે મહાપ્રભુજીની વાણીનો સંગ થતો રહેવો જોઈએ. સેવાની સાથે કથા છે વણાયેલી રહેવી જોઈએ. તો આપણું જીવન છે પરિપૂર્ણ બને. એ તો આપણને ભલી ભાંતિ ખ્યાલ છે કે સેવા અને કથા એ બંને જોડાયેલા હોવા જોઈએ. કુંભનદાસજીની વાર્તા આપણને બતાડે છે કે એક વૈષ્ણવ ભગવદીયના વિચાર કેવા હોય. કુંભનદાસજીને તો 7 દીકરાઓ હતા, પણ કુંભનદાસજીને વૈષ્ણવે પૂછ્યું કે તમારે કેટલા દીકરા? તો બહુ વિચિત્ર જવાબ આપ્યો કે મારે 1.5 દીકરો છે. હવે લૌકિક દ્રષ્ટિએ આ અશક્ય છે કે 1.5 દીકરો કેવી રીતના હોઈ શકે, પણ અલૌકિક દ્રષ્ટિએ શક્ય છે. વૈષ્ણવની આ દ્રષ્ટિ હોય. અત્યારે કમ્પેરાઇઝ કરો તમે કે આપણી લૌકિક આસક્તિ કેટલી બધી છે અને હકીકતે ખરેખર પુષ્ટિ ભક્તિ માર્ગીય હોય એની લૌકિક આસક્તિ હોય જ નહીં. એ આધાર શિલા ઉપર મહાપ્રભુજીએ ચિંતા કાપીને કાર્ય નિવેદિતાત્મ ભેગદાર્થ્યો. ચિંતા તો હોય જ નહીં. લૌકિક ચિંતા તો વૈષ્ણવને હોય જ નહીં. લૌકિક ચિંતા થાય તો વૈષ્ણવ કહેવાય નહીં. તો એને સમર્પણ કર્યું નથી, ઠાકોરજીના હાથે બધું સોંપ્યું નથી. પણ એ લૌકિક ચિંતા છે જ નહીં, હોય તો કઈ અલૌકિક ચિંતા. તો કુંભનદાસજીએ એ વિચારધારા ઉપર જવાબ આપ્યો કે મારે 1.5 દીકરો. એમાં એમ કીધું કે ચતુર્ભુજદાસ છે એ સેવા અને કથા બંને કરે છે, એટલે હું એને આખો દીકરો કરું છું. પણ કૃષ્ણદાસ છે એ ગાયોની સેવા કરે છે પણ કથા કરતો નથી, એટલે હું એને અડધો દીકરો કહું છું. અને બાકીના 5 છે ને એને તો ભગવદ આસક્તિ છે જ નહીં, લૌકિક આસક્તિ છે. એટલે લૌકિક તરીકે મારા દીકરા ખરા, પણ અલૌકિકમાં હું એને દીકરા ગણતો જ નથી. આખી દ્રષ્ટિ અલગ હોય, ભક્તની વિચારવાની દ્રષ્ટિ અલગ હોય, ભક્તિ માર્ગની દ્રષ્ટિ આખી અલગ હોય. તો અહીંયા એ 1.5 દીકરા. તો હવે આપણે એ મૂલ્યાંકન કરીએ કે અત્યારના સમયમાં આપણે આખા વૈષ્ણવ કે અડધા? સેવા ને કથા બંને કરતા હોય તો આખા. કુંભનદાસજીના વિચારે અને ખાલી સેવા કરતા હોય પણ પછી કથાનો સમય જ ન મળતો હોય, મહાપ્રભુજીના ગ્રંથો વિચારવાનો કે ભગવદ વાર્તાનો. આ તો એવી રીત છે કે સેવા સમયે સેવા અને સેવાના અનવસરમાં નિત્ય ચિંતન પ્રભુનું અખંડ રહેવું જોઈએ. પાછો બીજે દિવસે સેવાનો સમય થાય ને ત્યાં સુધી. અને લૌકિકમાં તો જરૂર પડે એટલું જ કાર્ય, પણ ક્યારેય એ ચિત્તને લૌકિકમાં જવા દેવું જોઈએ નહીં. આવી વિકટ પરિસ્થિતિ છે. એ રીતના પુષ્ટિ માર્ગીય જીવન આપણે જીવવાનું હોય છે, પણ આપણને બહુ સરળ લાગે છે અત્યારે. એટલે અત્યારના તો એકદમ આશ્ચર્ય લાગે. હું તો એમ માનું કે મહાપ્રભુજી અત્યારના પધારે ને તો એમને તો બહુ આશ્ચર્ય થઈ જાય કે આ શું, આ પુષ્ટિ ભક્તિ માર્ગ આવો કે ઘરની અંદર કઈ કરવું નહીં અને ઘરની બહાર દોડાદોડી, આ શું છે? એટલે કદાચ આપણે પણ મહાપ્રભુજીને બોધ આપી દે અત્યારના કે નવા આવ્યા લાગો છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં. અહીંયા હવેલીએ જવાનું હોય, ત્યાં જ દર્શન કરવાના હોય, ભેટ ત્યાં જ ફેંકવાની હોય અને મોનથાળ લઈ આવવાનો હોય ઘરે. એટલે મહાપ્રભુજી અત્યારના એ શ્રાપ આપે આપણને તો કે આના માટે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રવર્તિત કર્યો હતો. શું સંપ્રદાય હતો અને એને તમે શું બનાવી દીધું? અરે ન બની શકે તો ઘરે બેસીને આનંદથી એ એસીમાં તમે અષ્ટાક્ષર તો લઈ શકો ને શ્રી કૃષ્ણ શરણમમાં, તોય તમે આશીર્વાદને પાત્ર હતા. પણ એટલું ન થઈ શકે. ઇતિ આસુરો એમ જીવ નિર્ધાર. મહાપ્રભુજી કહે છે કે આટલું ન થઈ શકે કે ઘરની અંદર રહીને અષ્ટાક્ષર કઈ ન બની શકે, સેવા કથા, તો પણ મહાપ્રભુજી છૂટ આપે છે એ ચાલશે. સેવા કથા કઈ નહીં થાય ને કેવલ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમમાં, પણ ઘરની અંદર રહી.
ઘરની બહાર જવું તમારા માટે હિતાવહ નથી, તમારા સ્વાસ્થ્ય માટે, લૌકિક સ્વાસ્થ્ય માટે પણ અને અલૌકિક સ્વાસ્થ્ય માટે પણ. લૌકિક સ્વાસ્થ્ય માટે તો હવે તો દ્રઢ થઈ ગયું, કદાચ પાછું ભૂલાઈ ગયું છે, પણ એ હવે કદી ભૂલી ન શકાય. વારે વારે યાદ આવી જાય. જરાક પણ એવું કંઈક થાય એટલે કે જો 2 વર્ષ કેવા કાઢ્યા, 2 વર્ષ કોરોનાના નીકળ્યા, આપણને એમ થઈ ગયું કે નીકળવું જ ન જોઈએ બહાર. બધા ડરવા માંડ્યા હતા કે નહીં, ત્યાં ઘરના ગેટ સુધી તો જવાય જ નહીં, કે અંદર જ રહેવાય, બહાર ન નીકળાય. બોલો, એટલું આપણને સમજાવી દીધું તો પુષ્ટિ સિદ્ધાંત એકદમ, કે બધા પોતપોતાના ઘરની અંદર જ અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાં છે. આપણે લેવાય જ નહીં, કે બહારનું કંઈ ખવાય જ નહીં. બધું કે અત્યારના તો બહુ ભયંકર પરિસ્થિતિ છે, પણ એ પાછું બધું એ સોલ્વ થઈ ગયું એટલે આપણે પાછા હતા એવા ને એવા થઈ ગયા. પણ એવા ઝટકા પ્રભુ આપતા રહેવા જોઈએ, જેથી કરીને આપણને એ ખ્યાલ આવે કે ખરેખર આપણે કઈ દિશા તરફ. આ પ્રભુનો સંકેત છે કે મને એક ક્ષણ લાગે, તમે ન માનો ન સમજો, પણ જ્યારે હું સમજાવું ત્યારે 1 સેકન્ડ લાગે અને હતો ન હતો થઈ જાય માણસ. આપણે જેમ હાય હાય કરીએ ને, હાય દુકાન, હાય વાડી, હાય ખેતર, ઠાકોરજી કહે છે કે મને ઘરમાં બેસાડતા 1 સેકન્ડ લાગે. જરાક હું એક ભ્રુકુટી માત્ર હલાવી દઉં ને, બધા પોતપોતાના ઘરની અંદર એ સ્થિર થઈ જાઓ. એ પ્રભુએ કરીને બતાવ્યું. કોઈ દિવસ કોઈએ જોયું ન હતું, 100 વર્ષ સુધીમાં કોઈએ જોયું ન હતું કે આ રીતના બધા કોઈ રસ્તામાં નહીં, બહાર ને બધા અંદર. 1-2 દિવસ નહીં, 2-2 વર્ષ સુધી આ જ પરિસ્થિતિ. તો એ આપણે હવે ભલીભાંતિ એ અનુભવ કરી ચૂક્યા છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ, ઘરની અંદર રહીને જે પણ કઈ ભગવત ભક્તિનો પ્રકાર છે, અને એ સરળ અને આપણને આ દુષંગ ઇત્યાદિથી બચાવીને સ્વગૃહની અંદર ભગવત સેવાનો આનંદ એ મહાપ્રભુજી જ લેવડાવી શકે. અને એ આનંદ આપણે ષોડશ ગ્રંથનો અભ્યાસ કરીએ તો જ આવી શકે, એના સિવાય શક્ય જ નથી. સંપ્રદાયની અંદર દેખાદેખીથી કે કર્ણ ઉપકર્ણ સાંભળીને અનુસરણ નથી કરી શકાતું. આપણે સ્વયં સ્વ મૂલ્યાંકન કરીને વિચાર કરવો જોઈએ કે આપણે સંપ્રદાયને કઈ રીતના અનુસરણ કરી શકશું. પરંતુ સેવા અને કથા બંને આવશ્યક છે. પરંતુ અપવાદમાં મહાપ્રભુજી એમ કહે છે કે સેવા દેશકાલ પરિસ્થિતિ મુજબ પધરાવી શકાય એવું ન હોય તો કથા પક્ષથી નિર્વાહ કરવો જોઈએ. અનુકલ્પ છે, વિકલ્પ નથી. વિકલ્પ નથી, અનુકલ્પ. અનુકલ્પમાં તો સમજો ને, વિકલ્પ એટલે તમને ચોઈસ આપવામાં આવે કે આજે ચા લેશો કે કોફી, એટલે તમને બેય કહેવામાં આવે કે એમાંથી એક પસંદ કરો, એ વિકલ્પ થયો. પણ અનુકલ્પ શું કે આજે ચાની વ્યવસ્થા નથી, આજનો દિવસ છે કોફીથી ચલાવવું પડશે. એ અનુકલ્પ થયો કે પછી જ્યારે વ્યવસ્થા થઈ જશે ત્યારે તમને એ આપવામાં આવશે. એટલે સેવા જ્યાં સુધી પધરાવવાની પરિસ્થિતિ અનુકૂળ ન થઈ જાય ત્યાં સુધી તમે કથા પક્ષથી નિર્વાહ કરો. પછી એવું નહીં કે અનુકલ્પ ફાવી ગયો તો પછી સેવાની એ આપણે તૈયારી જ ન કરવી, પછી કે આપણને તો આ જ ગમે, ગ્રંથોનું વાંચન કરવું અને બસ એ બીજું કઈ કરવું નહીં. ગ્રંથ શેના માટે છે? સેવામાં આપણો પ્રેમ, આપણો સ્નેહ એ કેવી રીતના વધે, કેવી રીતના પ્રાપ્ત થાય, એના માટે આ ગ્રંથોનું અધ્યયન છે. એના માટે ભગવત વાર્તા છે કે ભાઈ ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાય નિરૂપ્યતે. મહાપ્રભુજી આખો કથા પક્ષમાં એ ભક્તિ વર્ધની ગ્રંથ કહે છે કે એના દ્વારા આપણે પ્રભુ પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ.